નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ એસ્ટેટની ઘટનામાં સ્કેચ જાહેર. સુરતમાં ડિજિટલ એસ્ટેટના ભોગ બનેલા ફરિયાદીનો જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવાયા હતા. ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ એસ્ટેટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ટેકનિકલ સર્વેલન્સની આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ એસ્ટેટના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવા સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે. પ્રથમવાર હશે કે ડિજિટલ એસ્ટેટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસે આરોપીનો સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હોય. ડિજિટલ એસ્ટેટના ભોગ બનેલા ફરિયાદીનો જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવાયા છે. ડિજિટલ એસ્ટેટની ઘટનાઓ હવે દિવસને દિવસે ગંભીર થતી જાય છે, ત્યારે કસ્ટમના અધિકારી, ક્યારેક પોલીસ વિભાગના વડા, ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામ પર ડિજિટલ એસ્ટેટની ઘટનાઓ બની રહી છે. લાખો કરોડ રૂપિયા ફરિયાદી પાસે બ્લેકમેલ કરી પડાવે છે. ટેલિફોન અને અકાઉન્ટન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી હોય, પરંતુ માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે એ માટે સુરત પોલીસે હવે સ્કેચનો સહારો લીધો છે. પ્રથમવાર ડિજિટલ એસ્ટેટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયા છે. સ્કેચના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી સ્કેચ બનાવાયા હોય, જેમાં હાલ ડિજિટલ એસ્ટેટની ઘટનામાં સામેલ 2 લોકો જેમના પૂર્ણ નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી. ફરિયાદી પાસે આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવી સ્કેચ આર્ટિસ્ટ પાસેથી સ્કેચ બનાવાયા છે. સોશિયલ મીડિયામાં હેન્ડલ પર મુકાશે, જેમાં સૌથી મોટી સંખ્યામાં લોકો આરોપીઓને ઓળખતા થાય. આરોપીઓની જો વિગત કોઈની પાસે હોય તો પોલીસને પ્રદાન કરે. કરવામાં આવે જો અમારે જैसे અમે લોકો અહીંયા બેઠીએ છીએ, પાછળ આપ સુરત સિટી પોલીસના બોર્ડ જોઈ શકો છો, નેશનલ ફ્લેગ, ગુજરાત પોલીસનો ફ્લેગ. આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા, અને યુનિફોર્મ પહેરીને બેસે છે. અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે, પોલીસવાળો તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ હોય જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે. પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિજિટલ અરેસ્ટ થઈને પૈસા આપે છે. લેકિન અત્યારે આ જો કરવાવાળા છે, જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે, આ જ લોકોના જો હે કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જો કરા. અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે, જો મોબાઈલ નંબરો વગેરે નીકળે છે, પરંતુ જો આ નંબરો જેટલા બી છે આપણા જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે, તો એના તો પકડવા માટે અમારા લોકોને પૂરી કામગીરી ચાલુ છે કે આ પકડાય જો બેસીને બધાના પકડાયા હતા. અને અમુક લોકોને અમે આરોપીઓને જો જે રીતે ફરિયાદો નામ મળે છે, ફરિયાદો પાસે અમુક સ્કેચ પણ બનાવે છે આ લોકોના, જો સ્કેચ બી શેર કરશે જો અભી કે જો અમે ફરિયાદી બતાવે છે કે આ પ્રકારના વ્યક્તિ હતા, બેઠા હતા, તો અમુક આપને પૂરી ડિટેલ આપીશ તો અમે આપણા સ્કેચો પણ બનાવીએ છીએ કે આ પ્રકારના વ્યક્તિ બેસીને જો આ રીતે કરતા હતા, જેથી આગળ પણ અમે જઈએ. તો આ જ પ્રકારનું જો પહેલાં એકચ્યુઅલ જો ક્રાઇમના જો સિરિયસ ગુનાઓના શોધવા માટે, ક્રિમિનલ શોધવા માટે અમે લોકો કામગીરી કરતા હતા, આ જ પ્રકાર અત્યારે જો ડિજિટલ અરેસ્ટવાળાને બી અમે બસ સ્ટાર્ટ કરે છે કે જેટલા બી છે આ લોકો કે એક નહીં જશે તો પછી બીજા ત્રીજા કંઈ ને કંઈ ઓર જઈને કરશે, તો એના અમે પકડવા માટે પૂરા કામગીરી ચાલુ છે.